હાશ હમણાં તો શરીર એટલું આળસું થઈ ગયું ને તે કશું કોમ ધંધો જૂટતું નહીં. હું તો ખેતરમાં જતો નહીં, કશું નહીં. મને તો હેડવાના બહુ લારા આવી છે. મને તો એ બેહવા દે, થાક્યો હું તો. હાશ હા આ શરીર એવું થઈ ગયું ને કશું કરશો જ નહીં. હવે ઊંઘી જ રહો વિશુભા, ખાટલામાં ઉભા જ ના થશો. અને એક તો આ બટેકા શાક ખાધી હતી પણ ગેસ થઈ ગયો. હાય બટેકા જે અત્યારે તો બનાવીએ ખાઈ લેવું પડે. તાને શું કરો? હાય આ શું શરીર થઈ ગયું છે ને. શરીર એમ કે વિશુભા ઉભા થશો જ નહીં, ખાટલામાં થશો જ નહીં. પણ આ જોવાનું વાતાવરણ કર્યું છે, શિખર શિયાળો હોય કે ઉનાળો હોય કોઈ ખબર જ પડતી નહીં. રાતી તો ઠંડી વાય, સવાર પડે એટલે વરસાદ પડે, હમણાં બપોર થાય એટલે તડકો. ઓહો તપી ગયો એવા હેડાતું એ નહીં ને. શું કરવાનું? શરીર આળસું થઈ ગયું છે ને. ગામમાં જવું પડશે આજ તો. હા પાદરે જઈને બેહું તો ગયરા ડોહા બોહા ભેગા થાય તો વાતો થોડી થાય. બહુ ટાઈમ થી પાવું નીકળ્યો નહીં ઘરના ભાઈ. તે મને તો હેડવાના કંટાળા આવી છે. થાક્યો બે આવીશું બે. હા જબ્બર આળસું થઈ ગયું શરીર. હેડાતું નહીં પણ જવું તો પર હે. ગામની પાદર હુંદી તો હોજ હુંદી તો પોકી જ જાય. હજુ તો વાગતા હારા હાથ હવાના. જવા દે, ધીમે જાવ. હાય આ કેવું થઈ જાય રસ્તા બસતા. એક તો હેડવાના કંટાળા આવી છે ને પાછા રસ્તા બસતા તો એટલા ખાડા ખચ્યા કર્યા છીએ. જવા દે ગામમાં. હાટ આ વખત તો નસીબ ખુલ્યો આ સેધુભાનો. 4-5 લાખ નું કોમ રાખ્યો. 4 લાખમાં તો મોની જ જવાનું. પેલો મને ખબર ફાઈનલી 4 લાખમાં મોની જાય. પછી તો આપડે પેલું ગીત નહીં, ગોવામાં હોય બજારમાં હોય, હા સેધુભાની બૂમ તો માર્કેટમાં હોય. 4 લાખ તો ચોય જેલા જ નહીં આપડા. 4 લાખ લઈ શાંતિ આમ મસ્ત આખું વરસ કામકાજ ના કરીએ તો ચાલે. 4 લાખ ચોથી બે છે દારો સાન વરી. હા બોલો ને ભા. અલ્યા ઉભું કર મને. ઓહો ચમા ઢીલા ઘેર જેવા થઈ ગયા. હમણાં ઘરના બાઈ નીકળ્યો નહીં તો શરીર આળસું થઈ ગયું છે. ખાધા પીધા વગર પડ્યું પછી ઢીલા ઘેર જેવા થઈ જાય પછી શરીર આળસું થઈ જાય થાય. હવે ઘેર જે બનાવે ખાઈ લેવું પડે. તાન શું કરે? ખાવું જ પડે ને તાન. બિહાર ને તો ઓટલે બિહાર ના બો ના એમ તો હેડું ધીમે. ચોકન જતા હતા હમણાં ગામ ની પાદરે જતો તો. એવું હવાનો નીકળ્યો. રસ્તા બે હાથ કોઈ રિક્ષાવાળો આવે ઉડાઈને જતું રહ્યા હતું. અલ્યા ભાઈ હેડાતું નહીં, શું કરે? હા મેં મોટું હેડાતું નહીં ખબર હે ગામમાં. કાંઈ રે ને ઢીલી ગયા જેવી વચ્ચે ના રે ને તો ઢીલો ગયા જેવો જ કોમ થાય. 4 લાખ નું કોમ રાખ્યું, 4-5 દાડા પતી જાય એવું જ છે. મારો વિશ્વાસ છે 4-5 મહિના જ કરવાનું આ ડોહલું. જા દે ને બીજું બધું હવે મળ્યું તો આપડે કોમ તો કરવું પડે ને એનું. બોલો બહુ મહિને નીકળ્યો ને ઘરના બહાર. એક ગામ ની પાદરે ઓટો મારી આવું. એવું તો ગામમાં મેલી જાવ તમને મળી ને. હા તો કહું વાતો કરું. બરોબર તે શાંતિ જાઉં પણ હવે તું મળ્યો તો બે ને જ. ના મારો ગામમાં કોમ રાખ્યું યાર. એટલે આ કોમ તો થતો રહી. કોમ થોડી ચેલાનું કોમ રાખ્યું ખબર? 4-5 લાખ નું. પણ 4 લાખ માં તો મોની જ જઈ રહ્યો. તાન સારું કેવાય લે. તો તાન તમારે જવું હોય તો હું મેકતો જાઉં. બાકી તો હું જવું મોડું તો આવી માર દઉં. અરે ભાઈ જા તાન તાર જવું હોય તો હું તો ધીમે જાય તાન ગામ ની પાદરે. એવું? હા ચલો આગે ને હેરા શી ખબર હવારે હારા હાથ થયા. હા હતા ચેલા આગે ખબર હે ને? ચેલા વાગે? 9 વાગે. 9 વાગે છે? 3 કલાક દયા. 3 કલાક થઈ ગયા. તાન તા શું કરું ભાઈ, થાક લાગે એટલે હું તો બેસી જાઉં. હા ચુરા તમે તો ઢીલી ગયા જેવા થઈને બેહ્યા. આમ થોડું ખાવાનું રાખો.
હવે જે બનાવ્યું એ ખાવું પડે શું હા કરું? લેડો તા હું તો જાઉં એ હા ગોમમાં પાછું ઘણું બધું કોમ રાખ્યું એવું યાર એ હારું જા ભાઈ આ મને જવા દે ધીમે ધીમે ગોમની પાદર એ બેહ્યો તે કેરો બેરો મારતો હાજર થઈ ગયું છે ગોમની પાદરે પોકે કે નહીં પોખું આટલે ઘેર જતો રહું કે બેહવા દે મને તો આ એટલું આળસું થઈ ગયું છે શરીર સેધાભાઈ કહેતા કે ખાવા બાવા રાખો ખાવ તો શું પણ ખવાતું જ નહીં શરીર આળસું થઈ ગયું થોડું હેડવા દે પાહુ થાક લાગે છે મને તો આય કેરમ બેરો સીધી થતી નહીં ને આય પાહુ થાક લાગે મને તો હો બાપા ભગવાન ભગવાન હાય થાક લાગે છે હાય શ્વાસ ઉપર મન તો પાહો શ્વાસ ના બાસ ઉપર ઉભા ઉભા તો બહુ હેડાતું નહીં જલ્દી થાકી જવા શીખર આજ તો પાદરે જવું એટલે જવું બેઠા બેઠા જાવ કે આરો ટ્રેન જવું પણ પાદરે પોકે આગળ શિયાલ મેલવો નહીં માર તો મારા ભાઈ બનો કબર કાઢવા આવતા નહીં મારી ને શીખર મારા પેલા જતા રે કે હું શીખર પેલા ખોરાક ના લીધે અડી એવું લાગે પણ હવે જવાની તૈયારી હવે પાદરે જવું તો આને ખબર પડે શીખર કેટલા જ્યાં કેટલા રહી ગયા જોઉં તાને અરે આ જીગર અહીંયા બેટા અહીંયા અલ્યા જોજે ભાઈ અડા દઉં અલ્યા ના ના ભાઈ અડી રહ્યો તું 18 દે કે સારું નહીં અલ્યા ભાઈ તને મારીને શું મળશે જોરથી બોલો કહો આપડા નહીં તને મારીને શું મળશે મને મન તો હું મળે તાન આ તો વેરા શક્તિ ભાઈ ખોટું. મને અલ્યા જોજે નાખી દઉં અલ્યા ભાઈ અડી રહ્યો ને હું તું નાખી દે મને કે તું તમ બોલાય મને યાર અલ્યા ગામની પાદરે જવું છે મારે તે જોવા નહીં યાર હું તો જઉં મને શું કહો? બિહાર તો જાણે બેટા તમે ભૂઈ પડ્યો તો મારા માથા આવો અમર ખાવા પડે તમને એક તો વળી આયર્યા હો પેલા મારા ભાઈ બનો મારી ખબર કાઢવા આવતા નહીં તે હું કહું જોઈ આવું ચેટલા રહ્યા ને ચેટલા જતા રહ્યા એમાં હું કરું બધા જીવિત છીએ એ બધા બેહી કર અલ્યા પણ મને લઈ જાતે બહુ દારે ભેગા થઈએ તો બધા ચડ્ડી બડ્ડી હી પા એવું હે તે નાનપણની વાતો વાતો કરીએ બેટા બે આમ કાળા ઘોડા ઉપર આપડા બેહારું બિહારું પડે આ પગ ઊંચો કરો આ ઊંચા કરું વાત કરો તાકાત જોઈ મારી અરે જબરી તાકાત છે પણ જોજે નાખી નહીં મને ભૂઈ હા એ જોજે આયતું ફરતા બધા ને કે મારા માથા ને ચોખ્ખી વાત છે આપડે જોઈ તો. હારું બેટા ધીમે ધીમે ખાડા ખચ્ચી એમ જવા દેજે અત્યારે આ ખરા શિયાળામાં એ વરસાદ પર ઘોર કરી ગાઈ ગયો છે જો ને પકડજો પા નકર પડી જાય તો હું તો મીકીને જતો રહ્યો દાખવાને લઈ જાઉં હા બીજા હું કઈ પકડું હો ગાલી થાય યાર અલે આ ચેવી રીતે પકડું તા હારી પા હાર પકડો અમે હારી અલે આરી ઓ પકડો અલે ધીમે ધીમે જા દે બેટા ગાડો આવ જા અરે બાબા 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 પકડો યાર અલે આ જતો રહે હાલ જ અટક આવે એવું થઈ ગયું તું પકડતા નહીં ને હા ધીમે ધીમે જા દે બેટા જોજે ગાય બાય છોડીને બેઠો ને અલે આ ધીમે ધીમે જા દે બેટા ગાય બાયો આવી અલે આ જોજે 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 તમે અલગ ના કરો ને હમણાં અડી જાય એમ રહી યાર અલે આ બેટા મન એ તો તો મારા માથે આવે પાહુ આરામ કોઈ દા બેહ્યો નહીં તે બીક લાગે જોજે સાધન ના બાધન હે આ છોકરો બેહી એકદમ ઉતાર દે બેટા બસ બસ ઉતારું અલે આ ઉતાર પકડ પકડ જવું તાર હું હારું બેટા હમણાં અડના મેકવા આવજે પણ કોમ મારા તાર કોમ ના હોય કોમ કોમી જવાનું યાર મારા તાર એ હારું હેર કોક માં કહે તો મેકી જાય અરે આ છોકરા પોતાને છે બેટા ચમ કોઈ દોહા દેખાતા નહીં મારી ઉંમર ના એટલે ચાંદના જતા રહ્યા ચોખા જતા રહ્યા ઓમ ઓમ તાન અલ્યા તારી ઉપર ઓમ નહીં ઉપર અલ્યા ઓમ ઉપર જતા રહ્યા તાન અલ્યા તા મૂકો મારી ખબર કાઢવા ચમ કોઈ આવતું નહીં મારા ભાઈ બનો મને લાગતું તું જ કે શિખર જતા રહ્યા કે
ખાટલા ખરોડ થઈ ગયા ઈ. અને વિશુભા તમે ચમ નતા આવતા બે હવા અલ્યા હું તો શિખર કેટલા મહિનો અહીં પર રહ્યો તો ખાટલા આજે જ ઉભો થઈને આવ્યો બેટા. મને લાગ્યું કે તમે ઉપર જતા રહ્યા. અલ્યા હવે અમે જતા જ રહીશું પેલા મને પૂછવા નહીં રહ્યા તો હું તમને શું પૂછવા રહેવાનું કે જ્યો કે રહ્યો. તમે આવતા નતા એટલે મને એવું લાગ્યું. હા તો ભાઈ મને બેટા તમારી જોડે તો હું વાતો કરવાની મને ઊંચું કઈ મેલી જાય ઘેર. તો નથી લે આ તો મને મગજ કઈ ગયું લે. અલ્યા છોકરો તો જતો રે લે. અલ્યા આ ભાઈ જોઈ બેવા દે તો યો કેવું છે ભાઈ ગયો હો મજા હ મજા હે ને. આ મારા વખત ના બધા ઘરિયા જતા રહ્યા પેલા છોકરો કે જતા રહ્યા તે રે. જતા જ રે ને હતા ઊંધી નહીં. આ તો હું એ પેલા ના બધા ખોરાક ખાધેલા ને એકલો બધો ટકી રહ્યું. આ તો તમે સારું સારું ખાધ્યું છે એટલે ટચી રહ્યા હો. પેલા તો ભાઈ ઘરનું ઘી ને તો બેસ્યો હતી. અત્યારે કશું નહીં બધું છોકરો એ કાઢી નાખ્યું. પેલા ની વાતો ના થાય. પેલા બધા ખોરાક એવા હતા. આ તો દવા વાળા થઈ ગયા ખોરાક. અત્યારે તો હું જ દવા કરું ભાઈ. આ શ્વાસ ને બાસ ઉપર એવું થાય જતા ના રહો તમે છે. ભાઈ પરવાને હેડીને આવ્યા. આ તો પેલો જીગો હતો તે મેકી ગયો. હાય આ શું કહો ભાઈ આ તઈ ઘરમાં ચાલો. આવું બધું ના ખવાય. ન ખાવા અમારે જેટલું તો તમે નહીં જીવો. આ બધા વ્યસન ના કરાય. આ તો બધું અંદર કોવાઈ જાય. આ બધું ખાઈએ તો આ બધું બંધ કરી દેવાનું બેટા. હા તે તમે મને મેકી જાય ઘેર. હો મેકી દઈશું. હા પણ ઊંચો કરીને લઈ જવો પડશે મને તો. હા ઊંચા કરીને લઈ જઈશું. સારું ભાઈ તો ભાઈ મને થોડી વાર રહીને મેકી જજે હો ને. હા હા બી હવે અત્યારે તો વાતો કરીએ સુખ દુઃખ ની. પેલા ની બધી વાતો અલગ છે ને અત્યારનો છોકરો તો આપણું કીધું વાપરતો હોય નહીં. આ જોયું કે ઘેર મેકી દો છોકરો તે કે અમે તો ના આવીએ મેકવા. હોમું ને હોમું. મેકવા આવું. હા ભાઈ બે થોડી વાર કોમી બોમી જોવા કે નહીં. હા મજૂરી બજૂરી નહીં કરવાની. હતા તો ગાડીઓ સિવાય ફરવાનું ના લહેર કરવાની. હા તે હાર જો તમારે કોમી જવું હોય તો મન તો કોક મેકી જાય તાન કોક ના કહે તાન. હા અત્યારનો છોકરો ને આ જોવો ને પેલા ઓમ 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 કરીને છેવું મારી કે 300 નો મસાલો. આવું બધું ના ખવાય. વેલા જતા રહીએ મસાલા બસાલા ખાઈએ ને તું. હા હવે કોક આવે તો મેકી જાય. શિખર કેટલા વાગ્યા ઈ અવાજ પરવા આવી કે હું. હા તો ભાઈબંધ જોડી જવું જીગાભાઈ મારા જીગાભાઈ હું તો એવું કે કરું નહીં રહેતો એ બે હતાવાના દાડા મળવા આયા નહીં. આ તો મળીને તો થાપા હોય પેલા જબ્બર અને લાય પેલું ઠંઠું કાળું તે લઈને ફરી આમ એ બે હતાવાના દાંત તો મળવા આવું પડે નહીં લે. હા હું રોમ રોમ આમાં બધા રોમ જતા રે હું રોમ બાર જતો યાર ફરવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ઉપરે આવતું હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. જય દિવાળી. જય દિવાળી. જય તારી ગોળી ને લાય આવવાની જ વાત કરતો તો હાલ મેં. લાય એટલે ફરવા જઈએ ને યાર. હા તાન હે તેવું જઈએ તો ગામમાં જવું શું કરશું લે ગામમાં જઈને કોક કરીએ. શું કરશું તો કે કોક બેરણ બેરણ કરીએ. પેલી દિવાળી જતું રહું પાહું. ટાઈમ ટેબલ પેલું કે ટાઈમ હા ઈ કરની જતું નહીં જતું યાર. અચ્છા હે એમાં ભાઈ જવા દે ને. ના જાય યાર હારી એવું ના જાય નહીં યાર. એ અલગ આવે પાહું. મન શીખવા તો ખરા ને. આવડા આમ શું કરવાનું તો કે તું વેસ જ હાલવાનો. હેડવા મન તારે લે તું એ યાદ જ અને નતા પૂછોય રાખવાનું. ઘેર બેન ના આવે આને બે બ્રેક હોય પાહલી ના આગલી આમ દબાઈ દેવાનું ને એકદમ ના દવાના કે ભૂઈ પર આય હું બેચો આવડે મને જોઉં ભૂઈ ના પાડતો યાર. ના પાડું જાય એટલું તો તને ખબર હે ને તો એરોપ્લેન ચલાવેલું આ આપણે ચાલુ કરો તા એ તો આવડે મન બાઇક ની ચલાવતો આવડા ખરા ને હા હજુ નહીં ચલાવતો એટલી રેસ હાલજો અને અરે પાલી બ્રેક ઊંચું થાય આગળ યારી ના થાય યાર. ઊંચું છે હે
તમે યાર ઉતરજો યાર જબ્બર થાય એક્ટિવા લે, તો ઊંચું નાખશો યાર મારું યાર ઊંચું હમણાં થાય. હું યાર તો મમ્મી હાલત ખરા છો યાર તમે બેજો. બેજો ફોર્મમાં જઈને શું મલન તો એ હારી મન ચલાવવા દેજે હું એવું ઠોકી જ નાખું ચેક નાખતો પોલીસ ભાઈ મારા ઘેર આવે યાર હું એટલે તમને ના આવે લે, કોઈ મારી નહીં નાખવાનો આપડો એ તો કેસ કરો તો આપણા ઘેર આવે લે. હમણાં ખાલી ઠોકવાનું આપડો પગ પગ ભાઈ નાખવાનું ખાલી મજા કેસ આવે થાય યાર કીક મળે એમાં કીક હા હવે કિક મારો જેટલી માર્યું એટલી એ નહીં પેલી કીક એ ચીવી આ ભાઈ એવી આવે છે પછી સમજાય યાર કોકને. આખું ગોમ સુધર્યું પણ તમે ના સુધરે એવા ને વારે એટલે એમ મન તું હાલ દેજે ને તો જઈને ખાલી જોઈએ યાર હાલે પેલા કે આ વખતે નહીં હાલ કર્યું એ તો ને એવું ને એવું. બહુ દાડે મળ્યો અને પાછું આવું નાટક કરું આવું યાર મારવાનું યાર તાર મળવા તો આવું પડે લે તારો એટલે બાર જતો યાર બહાર જોતો ચોકન જોતો ફરવા જતો ડોસી લઈ તમારા ડોશી અત્યારે યાર ઘર જોતો ફરવા મિલતો નહીં યાર જવું પડે યાર હું જવું પડે બેસવાનું ફરવા તું જવાનું મને હારી ચલાવા જ દેજે હમણાં. હતા નહીં હમણાં હારું ગોમમાં જઈને કોક ને ગામમાં યાર તમે ઠોકો યાર ખાલી અડાડે એટલે હા તા બે હોય હો? લે જા દે ભા બોલો ને. ગામમાં આપણે ને પણ તમે યાર એક્ટિવા માગતા હોય માં જોડી ઓય, યાર ચલાવવાનું તો જ ને એટલે તને ઘાટા આવ્યો. હા યાર પેલું જ કરો ને, પીપી હા ચપ્પર થાય લે હારો તો તમે બે નહીં કોઈ બાઈક ને એક્ટિવા એટલે બે હવે પણ અલગ અલગ અવાજ ના આવી એવો આ ડોહા પાડે આ પા જોડી દે એ નહીં પાડવા એમ નવું પડાતા એ જા. હાલ જીવન બે હાઈ ના આવ્યો ગયો હા તાન હું ચોકની હાલ એક ઉતારે આવ્યો ને હમણાં થોડી વાર પહેલા 5-6 કલાક છે રામ કેવું હ બસ ભાઈ જો ને બે આ તો ચમ આવું બોલી લે ચમ આવું બોલી ડોસી ખવડાતું નહીં એટલે ચમ અલ્યા ભાઈ શરીર આળસું થઈ ગયું 6 મહિના નીકળ્યો નતો ઘેર થી બહાર ચમ અલ્યા ભાઈ 6 મહિના ખાટલામ ને ખાટલામ પર રહ્યો ને હા તે ડેસન ને બેસન જખમ થઈ જાય છે મચ્છર કઈ હતા તમને અલ્યા ચેટલાય મચ્છર દોરી ખાઈ ગયા તમે ચિકન ગુનિયા જેવું થઈ ગયું લાગે અલ્યા ભાઈ એટલા જ પૈયા પડ્યા એમાં જોડે પેટ્રોલ નહીં બાતું લેવા નીકળવા આવવાનું અમે લઈ જઈને પાહો ઘેર તમોન હારું ભાઈ વાપર ને 20-30 રૂપિયા ઈ તે એટલા જ વધ્યા એમાં જોડે તો હું કહું છું એકલા બે રહ્યો અલ્યા ભાઈ હું કહું મારા ભાઈ બનો હતા ને બધા ગયરા ગયરા ઓવા કઈ એરિયા મારી ખબર કાઢવા આવતા નહીં અમરાઈ હા તે હું કહું લાઈ તા મુજ ગોમ ની પાદરે જઈને બેહું એ તો બધા જતા રે તમે એટલા જ વધ્યા હો ચેન્ના વિઝા મળી જાય એમને તો. બીજા પાસ થઈ ગયા પેલો છોકરો કે એ તો ચાંદના ઉકલી ગયા હા તે હું કહું તાન તમારે ઢીલું કામ ખરી ને એટલે ધીમે ધીમે સમાચાર આવી બધા અલ્યા કોઈને સમાચાર કીધા નતા ભાઈ હા તાન હું આ મને પૂછ્યા પાછા કે વગર તમે જતા રહ્યા. હેડિંગ જે હે તો ચેલા રાખશી અલ્યા જીગાભાઈ કીધું હું કહું મને મેકી જજો એ નહીં હતા ઘેર જાય ચેલા રાખશી અલ્યા વાત પાડશે તમે તો લે મચ્છર જબર કરી યાર અલ્યા અમને ચિકન ગુનિયા થઈ ઘેરો ગયો દેવો થઈ ગયો યાર ઘેરેથી જીએ અલ્યા મેકી જતા ને મને ભાઈ બીજા તી થઈ ભાઈ અલ્યા આવજે એટલે કોક દા કેટલા ઘેર. લેવાય તારે હેડ ને હું આલે હેડ અલ્યા અત્યારે હું ચો કમા જાઉં છું તે તમે ભાઈ. પૈસા આલું. બતા લાય ને લેતા વાળે પછી લાગે નહીં આઈ હું તો તારા હું એટલે એવું કેવું પડે ભાના લાગ ને ભાલ હી ભાઈ બાને નહીં લાગ્યું તો હમણાં મૂક્યા અહીંયા ઘેર જઈને પછી અલ્યા ભાઈ ઉભા કરો બોલો ને. બાના બાપા ઉકલી જો ને પાર આવો એ જીગાભાઈ હું કહું અહીંયા એક વાત કહું અહીં ઉભા રહેજો તમે હા એ હમણાં છોકરો તો બહુ રમાડ્યો પેલો નેનો આવી ને બધાનો ભોન્યો તમારા ડોહારા મારવાય તો ડોહરો મારું ને હું તું યાર ખાલી કે એક્ટિવા વાર તું ખાલી મોનો ચેલ લઉં થોડું ભૂઈ બુઈ નાખતા ને કે ના નાખું તું ખાલી તમાર નો માં આવે પાહુ અલ્યા ભાઈ હું કરી તું અલ્યા જો ભાઈ, જીગા ઉતાર મને નીચે ઉતાર ભાઈ. લે અલ્યા આવ્યું મારું વિશુભા આવ્યું અલ્યા એ અરે પાછો ઉતાર ને તારે હમણાં જતા બતા રહે તમાર નો માં આવે અલ્યા એ ભાઈ લાગીને ઊંચો કે બા અલ્યા એક તો બધું શરીર કામ કરતું નહીં તું ભાવ ઊંચો કરીશ મને લે તમે એક્ટિવા દે ને જીગાભાઈ જલ્દી કોને આલું અલ્યા મને હાલ દે ચલાવવા નાખો અમે તમારે હાલવાનું છે તું જો લાવો આમ પકડો બાના ભાઈ તમે યાર હમણાં ઇન્સ્ટા નહીં કરો યાર નહીં સ્ટાવ કઈ જાઓ આમ પકડો. લે યાર ભાઈ હું વાત ઠોકો કરું. બોકો નહીં યાર અલ્યા ભાઈ નહીં ઠોકું યાર આવરે ભાઈ ના સાધન અલ્યા જોજે ભાઈ જોજે આ બાપા તમે અલ્યા, અલ્યા. લ્યો બાના તો લ્યો. હમણાં એટલા જ બેહાયા હતા અલ્યા ભાઈ તારું હા એ પકડીને આ તો બેસજે ભાઈ. ઉડા પાવું અત્યારે તો નહીં ઉડાડું પણ જીગાભાઈ હા. એ ભૂલ ના નાખતા કરો ધીમે ભાઈ ધીમે જા યાર દેજો ભાઈ ધીમે ધીમે જા દેજો ભાઈ
પેલો વિશાલ્યો ઢીલો મારું કોમ ના થવા દીધું. 4 રૂપિયાનું કોમ હતું. મેં કીધું આપી દો, મહિનો નહીં કરવો, 2-3 દાડામાં તો કોમ આપણો આમ ફાટ પૂરું કરી દે. એવું કો અડધું પેમેન્ટ આપી દો, કો ખાલી અડધું ને ચોથા ભાગે આપી દો, ખાલી લાખ રૂપિયા તોય ના થાય. સેદાભાઈ ચોકે લે, સેદાભાઈ ચોકે, તારી મારી જ્યાં કે હું લ્યા એ પણ થઈ જાય લાગી. ના હો સેદાભાઈ ચોકે. લે યાર હું કરી છે તમે યાર અરે મેં કીધું નથી ઠોકવાનું હું. ના પાડતો તો તમને યાર તમને નહીં હું આવડતું. ઉભો કરવાનું તું ત્યાં લઈ આવજે. હાલ તો હમણાં ઢીલું એક તું નતા પાવું તું હરી ને દીધો. પતાઈ દીધા સેદાભાઈ પતાઈ દીધા. તમે યાર તો ના પોલીસ હો પકડી જાય, પોલીસ બધો પકડી ના જાય. હાથ પકડી જતા ને અલ્યા તારી સેદાભાઈ તો તું ઉડાડી પેલા ભાઈ ને આવડતું નહીં કે હું સાધન ચલાવતો. ચંપલ અલ્યા સેદાભાઈ, હા ભાઈ, અલ્યા ભાઈ વાગી તો નહીં ને? એ જીગાભાઈ હા? તારું ઢીલું હારું થી પૈસા લઈ લીધા. 14 હતું તું લે આલું એક. અલ્યા તાકા લઈ જાય 20 અલ્યા તાકાત આવી છે લ્યા. હા સેદાભાઈ તમે વાગી કમ્પ્લીટ થઈ ગયું. વાગ્યો પગે પણ કોને કહું કયો અલ્યા સેદાભાઈ તમને એક્સિડન્ટ થયું ને મને કમ્પ્લીટ થઈ ગયું બોલો. થઈ ગયું ને. હા તમે વાગી તો નહીં ભાઈ? પણ એક વાત કહું, ભારે હું યાર પણ જવું પેલું 4 લાખ નું આ ઢીલા લીધે મારે તો કોમ અટકોણ. પેલા અમને કહી દેજો પેલા તમે. હમણાં જીવો. અલ્યા હવે તો કમ્પ્લીટ થઈ ગયું. હવે કોણ આપણે બે હંગાત રાખશું. હા, બીજો હો જીવશી યાર હા, વાત સાચી છે. અલ્યા દવાખાને લઈ જાઓ. ના, ચાલ, તમારો આભાર કહી દેડો પબ્લિક ને. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટ બરાબર. કરવાનું ભૂલતા નહીં. અને આપણે સોરાઈ ગયા તો કાયદેસર. કાયદેસર પછી વાત છે. ભાઈને વાગી ગયો થોડું, પણ હવે પણ આ વિડીયો તો કેન્સલ કરાય નહીં. બરાબર. પણ આ આવી આરસુ બાસુ ડોહો હોય તો આવું ના કરતા ઊંચા કરીને હારે તો ચિકનગુનિયા થઈ ગયો. ચિકનગુનિયા થઈ ગયો તો. અને આવો એનો દુઃખ બતાવવાનો થતો જ નહીં કોઈને. બરાબર, લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ બરોબર. કરી જ દેજો.